ઇન્ડિયા વર્સિસ અફઘાનિસ્તાન. શું ભારતના બેટ્સમેનોનો જોવા મળશે જાદુ કે પછી અફઘાનિસ્તાનના સ્પિનરો કરશે કમાલ? બાર્બાડોસના આ ગ્રાઉન્ડ ઉપર ભારતે હજી સુધી એક પણ T20 મેચ જીતી નથી. શું વિરાટ કોહલીએ 3 નંબર ઉપર બેટિંગ કરવા આવવું જોઈએ? અને જો કુલદીપ યાદવ ભારતની ટીમમાં આવે છે તો પછી કયો પ્લેયર બહાર થઈ રહ્યો છે? બંને ટીમોની પ્લેઇંગ 11 કેવી રહેવાની છે? પિચ રિપોર્ટ શું કહે છે? વેધર કેવું રહેવાનું છે? અને કેમ ભારતે અફઘાનિસ્તાન સામેની આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે? જાણીશું બધું જ આ વિડીયોમાં. પણ જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું તમારા માટે આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં લઈને આવતો રહું છું. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઈશાન જોશી છે. કેમ છો? મજામાં? હવે સુપર 8 ના મુકાબલા શરૂ થઈ ગયા છે અને ભારતની પહેલી મેચ અફઘાનિસ્તાન સામે આવી ગઈ છે. અફઘાનિસ્તાનના સ્પિન બોલિંગ આક્રમણ સામે ભારતના મજબૂત મિડલ ઓર્ડરની કસોટી થવાની છે. હવે અફઘાનિસ્તાન સામેની સુપર 8 માં પહેલી જ મેચ ઇમ્પોર્ટન્ટ કેમ છે એની વાત કરીએ તો જો આપણે પહેલી મેચ હારી જઈએ તો ત્યારબાદ બાકીની બંને મેચો ફરજિયાત જીતવી પડશે. અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો સામે આપણે ફરજિયાત મેચો રમવાની આવે, નોકઆઉટ જેવી ગેમ રમવાની આવે, ત્યારે આપણી પ્રેશર સિચ્યુએશનમાં શું હાલત થાય છે એ આપણને બધાને ખબર જ છે. એટલે જો સુપર 8 માંથી ભારતને સેમીફાઇનલમાં પહોંચવું હોય તો 3 માંથી 2 મેચો તો જીતવી ફરજિયાત છે. એટલે આવા સિનારીઓમાં અફઘાનિસ્તાન સામેની આ પહેલી સુપર 8 મેચ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે જેથી કરીને ભારતે પાછળ ડુ ઓર ડાઈ કે પછી નોકઆઉટ મેચો ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે ના રમવી પડે. જો હવે સૌથી પહેલા કરંટ ફોર્મની વાત કરીએ તો આ વખતે T20 વર્લ્ડ કપ 2024માં ભારતની ટીમ સતત 3 મેચ જીતીને સુપર 8 માં પહોંચી છે, જ્યારે અફઘાનિસ્તાનની ટીમ પણ 3 મેચ જીત્યા બાદ કો-હોસ્ટ વેસ્ટ ઇન્ડિઝ સામે એક મોટી હાર બાદ સુપર 8 માં આવી રહી છે. ભારતની ટીમે પાકિસ્તાન, આયર્લેન્ડ અને અમેરિકા જેવી ટીમોને હરાવી દીધી છે, જ્યારે અફઘાનિસ્તાનની ટીમની વાત કરીએ તો એ લોકો પણ સતત 3 મેચની જીત સાથે એકદમ ડોમિનન્સ સાથે સુપર 8 માં આવી રહ્યા હતા. પરંતુ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ કે જે તેઓ વેસ્ટ ઇન્ડિઝ સામે રમ્યા હતા તેમાં તેમણે 104 રનની મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કરંટ ફોર્મની વાત કરીએ તો અત્યારે T20 વર્લ્ડ કપ 2024માં ભારતનું પલડું અફઘાનિસ્તાન કરતા થોડું ભારે હોય એવું લાગી રહ્યું છે. ત્યારબાદ જો ઓવરઓલ હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 7 વખત T20 મેચ યોજાઈ છે અને આ 7 વખત ભારતની ટીમ જીતી ગઈ છે. એટલે કે અફઘાનિસ્તાનની ટીમ હજી સુધી ભારત સામે એક પણ T20 મેચ જીતી નથી શકી. આ 7 માંથી 3 મેચો તો T20 વર્લ્ડ કપમાં જ થયેલી છે અને ભારત માટે આ 7 મેચોમાં હાઈએસ્ટ રન સ્કોરરની વાત કરીએ તો વિરાટ કોહલી રહ્યા છે. ઇનફેક્ટ તેમણે અફઘાનિસ્તાનની સામે T20 મેચમાં સેન્ચુરી પણ મારી હતી. એટલે એવું કહી શકાય કે વિરાટ કોહલીને અફઘાનિસ્તાન સામે રન બનાવવું ગમે છે. એટલે હેડ ટુ હેડ ઓવરઓલ રેકોર્ડ્સની વાત કરીએ અથવા તો પછી ઓવરઓલ પરફોર્મન્સની વાત કરીએ તો ભારતની ટીમ અફઘાનિસ્તાન કરતા બહુ જ મજબૂત દેખાઈ રહી છે. ત્યારબાદ ભારત અને અફઘાનિસ્તાનની મેચ જે સ્ટેડિયમમાં રમાવાની છે એ સ્ટેડિયમની વાત કરીએ તો બાર્બાડોસ શહેરમાં આવેલું કેન્સિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડમાં આ મેચ રમાવાની છે. એક થોડી ચિંતાજનક વાત એ છે કે બાર્બાડોસના મેદાન ઉપર ભારતની ટીમ હજી સુધી 2 મેચ રમી છે પરંતુ એક પણ T20 મેચ જીતી શકી નથી. ઓવરઓલ આ મેદાન ઉપરના T20 રેકોર્ડ્સની વાત કરીએ તો અત્યાર સુધી 29 મેચો આ મેદાન ઉપર રમાઈ છે, જેમાંથી 18 વખત પહેલી બેટિંગ કરતી ટીમ અને 9 વખત બીજી બેટિંગ કરી રહેલી ટીમો મેચ જીતી ગઈ છે. એટલે જે પણ ટીમ ટોસ જીતે છે અને બહુ વરસાદવાળી કન્ડિશન નહીં હોય તો ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું 100% પ્રિફર કરશે. એવરેજ ફર્સ્ટ ઇનિંગના સ્કોરની વાત કરીએ તો આ ગ્રાઉન્ડ ઉપરનો એવરેજ સ્કોર 160 રનનો છે. એટલે 100% આપણને ન્યુયોર્કના ગ્રાઉન્ડ કરતા તો વધારે રન આ મેદાન ઉપર થતા જોવા મળવાના છે, કારણ કે ન્યુયોર્કના ગ્રાઉન્ડ ઉપર આપણે જોયું હતું કે 110-120 રનની મેચો આપણને મોસ્ટલી જોવા મળી હતી. જ્યારે બાર્બાડોસના આ મેદાનની વાત કરીએ તો આ વખતના T20 વર્લ્ડ કપમાં ટોટલ 5 મેચો રમાવાની હતી, એમાંથી એક મેચ તો વરસાદના કારણે કેન્સલ થઈ ગઈ હતી અને એક નામીબિયા અને ઓમાન વચ્ચેની મેચ ટાઈ થઈ જતા મેચ સુપર ઓવર સુધી ગઈ હતી. પરંતુ એ સિવાય બાકીની 2-3 મેચમાં ઓસ્ટ્રેલિયાએ 160 થી લઈને 210 ની આજુબાજુ રન કર્યા હતા. એટલે 100% આપણને ભારત અફઘાનિસ્તાનની મેચમાં પણ 160 થી 180 રન થાય એવી શક્યતાઓ લાગી રહી છે. પિચની કન્ડિશનની વાત કરીએ તો આ ગ્રાઉન્ડ ઉપર આપણને સ્પિન ફ્રેન્ડલી વિકેટ્સ જોવા મળી છે. જો કે ફાસ્ટ બોલર પણ આ પિચ ઉપર વિકેટ લેવામાં સક્સેસફુલ સાબિત થયા છે. એટલે 160 થી 180 રન થાય, સ્પિનરને પણ મદદ મળે અને ફાસ્ટરને પણ મદદ મળે. આને જ તો કહેવાય એક સ્પોર્ટિંગ વિકેટ, કે જ્યાં બોલર અને બેટ્સમેન બંનેને ક્રિકેટ રમવાની મજા આવે અને આપણને બેટ અને બોલ વચ્ચે એક સરખો કોન્ટેસ્ટ થતો જોવા મળે. એટલે બાર્બાડોસના મેદાનની આ પિચ એ બોલર અને બેટ્સમેન બંનેને અનુકૂળ રહેવાની છે. હવે આ ગ્રાઉન્ડ ઉપર અત્યાર સુધી રમાયેલી 5 મેચમાંથી ફક્ત એક જ મેચ વરસાદના લીધે કેન્સલ થઈ હતી. હવે જો વેધર રિપોર્ટની વાત કરીએ તો પણ દરેક ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે, કારણ કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી આ મેચમાં વરસાદની શક્યતાઓ બિલકુલ નહીવત છે. એટલે કદાચ આપણને આખી મેચ દરમિયાન છાંટાછાંટી જેવું જોવા મળે, પરંતુ આખી મેચ કેન્સલ થાય કે એવી કોઈ પ્રકારની શક્યતા નથી. હવે સૌથી અગત્યનું બંને ટીમોની પ્લેઇંગ 11 ની વાત કરીએ તો સૌથી પહેલા ભારત માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા આપણને ઓપનિંગ કરતા જોવા મળવાના છે. 3 લીગ મેચો પતી ગયા બાદ સોશિયલ મીડિયા ઉપર ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ ચાલી રહી છે કે વિરાટ કોહલીએ 3 નંબર ઉપર બેટિંગ કરવા આવવું જોઈએ, કારણ કે અત્યાર સુધી કરેલી ઓપનિંગ બેટિંગમાં તેઓ 3 મેચમાં એક પણ વખત ડબલ ડિજિટમાં નથી પહોંચી શક્યા. એટલે 100% ફેન્સનું માનવું છે કે ભાઈ વિરાટ કોહલીએ 3 નંબર ઉપર બેટિંગ કરવા આવવું જોઈએ. પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કોચના અપ્રોચને જોતા મને બિલકુલ એવું નથી લાગતું કે વિરાટ કોહલી 3 નંબર ઉપર બેટિંગ કરવા આવે, કારણ કે જો આ પ્રકારના એક્સપેરિમેન્ટ કરવા હોત તો ભારતે લીગ સ્ટેજમાં જ કરી નાખ્યા હોત.
ઇનફેક્ટ વોર્મઅપ મેચથી જ ચાલતું આવ્યું છે કે આપણે છેલ્લી 4 મેચમાં એક જ સ્ટ્રેટેજી જોઈ છે ભારતની કે જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જ ઓપનિંગ કરતા જોવા મળવાના છે. એટલે સુપર 8 ની બધી મેચોમાં પણ આપણને આ જ જોડી ઓપનિંગ કરતા જોવા મળવાની છે અને એનો સીધો મતલબ એ જ છે કે યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન નથી મળવાનું. રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ આપણને રિષભ પંત, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા આ 3 પ્લેયરનું તો સ્થાન કન્ફર્મ છે. ઇનફેક્ટ શિવમ દુબેનું પણ ટીમમાં સ્થાન કન્ફર્મ જ છે. પણ જો કદાચ ભારતને એક ઓલરાઉન્ડરને બદલે પ્રોપર બેટ્સમેન સાથે આ મેચમાં જવું હશે તો ભારતની ટીમ શિવમ દુબેના સ્થાને સંજુ સેમસનના નામની પણ વિચારણા કરી શકે છે. જો કે એના ચાન્સીસ બહુ જ ઓછા હોય એવું લાગી રહ્યું છે. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ અને લાસ્ટમાં મોહમ્મદ સિરાજને બદલે આ ગ્રાઉન્ડ ઉપર કુલદીપ યાદવને ટીમમાં ઇન્ક્લુડ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ભારતની ટીમમાં પણ આપણને એવા કંઈ ખાસ મોટા ફેરફાર જોવા નથી મળવાના. પિચ જોયા બાદ જો ભારતીય મેનેજમેન્ટને એવું લાગશે કે આ સ્પિન ફ્રેન્ડલી વિકેટ વધારે છે તો કુલદીપ યાદવને મોહમ્મદ સિરાજના સ્થાને સીધું ટીમમાં સ્થાન મળી જવાનું છે. ઘણા બધા લોકો સોશિયલ મીડિયા ઉપર રવિન્દ્ર જાડેજાના નામ સામે પણ પ્રશ્નાર્થ કરી રહ્યા છે કારણ કે બાપુનું ફોર્મ સ્પેશિયલી T20 ફોર્મેટમાં બહુ જ ખરાબ ચાલી રહ્યું છે. ઇનફેક્ટ આ T20 વર્લ્ડ કપમાં તો તેઓએ હજી એક પણ રન, એક પણ વિકેટ કે ના તો એક પણ કેચ લીધો છે. અને ફક્ત T20 વર્લ્ડ કપમાં જ નહીં પરંતુ ઓવરઓલ T20 ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાના સ્ટેટ્સ એ બિલો એવરેજ દેખાઈ રહ્યા છે. પણ હવે વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ રવિન્દ્ર જાડેજા પણ ટીમના સૌથી સિનિયર પ્લેયર છે. એટલે આઈ એમ શ્યોર કે કોચ અને ટીમ મેનેજમેન્ટ હજુ પણ રવિન્દ્ર જાડેજાને સાથે લઈને જ ચાલશે. અને એમ પણ રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી અને એક્સપિરિયન્સ પ્લેયરનું કામ આપણને ક્યારે નોકઆઉટ મેચમાં પડી શકે છે યુ નેવર નો. એટલે ભલે અત્યારે T20 ફોર્મેટમાં આંકડા ખરાબ છે પરંતુ ક્લાસ ઇઝ પરમેનન્ટ. એટલે આશા એવી જ રાખીએ આપણે કે રવિન્દ્ર જાડેજા બોલ અને બેટ બંનેથી પોતાના સારા ફોર્મમાં પાછા આવી જાય. હવે અફઘાનિસ્તાનની પ્લેઇંગ 11 ની વાત કરીએ તો ટોપ ઓર્ડર આપણને ખૂબ જ મજબૂત જોવા મળે છે. રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઇબ્રાહિમ જાદરાન, ગુલબદીન નાઇક અને અઝમતુલ્લાહ ઓબરજાઈ. એટલે આમ જોવા જઈએ તો અફઘાનિસ્તાનની બેટિંગ યુનિટની વાત કરીએ તો સૌથી ઉપર ટોપ 2 પર જ નિર્ભર હોય એવું આપણને લાગે છે. જે દિવસે રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઇબ્રાહિમ જાદરાન રન મારે છે તો જ તેમની બેટિંગ યુનિટ સરખી ચાલે છે. ત્યારબાદ મિડલ ઓર્ડરમાં છે સારા નામો, મોહમ્મદ નાબી છે, નજીબુલ્લાહ જાદરાન છે, કરીમ જન્નત છે. પણ એ લોકોનું કેવું છે કે ભાઈ રેગ્યુલરલી કન્સિસ્ટન્ટ આપણને પરફોર્મ કરતા જોવા નથી મળ્યા. એટલે 100% આપણને એક મજબૂત ટીમ તો જોવા મળી જ રહી છે. પછી ભલે ભારત પાસે સારી મેચો રમવાનો એક્સપિરિયન્સ હોય પરંતુ જ્યારે અફઘાનિસ્તાનનો દિવસ હોય ત્યારે 100% આવી બધી ટીમોથી આપણને બચીને રહેવું જોઈએ. હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પ્લેયર્સ ટુ વોચ આઉટ ફોર. એટલે બંને ટીમોના કયા એક પ્લેયર છે કે જેની ઉપર મારી નજર રહેશે એની વાત કરું તો ભારત માટે ઓફકોર્સ કિંગ વિરાટ કોહલી. કારણ કે લીગ સ્ટેજની 3 મેચોમાં આપણને કોહલીનું પરફોર્મન્સ જોવા નથી મળ્યું અને આપણે વિરાટ કોહલીને ઓળખીએ છીએ કે જ્યારે તેમનો આવો પેચ આવે છે પછી તેમનું કમબેક આપણને એકદમ સ્ટ્રોંગર જોવા મળ્યું. એટલે વેસ્ટ ઇન્ડિઝની પીચો ઉપર આઈ એમ રિયલી હોપફુલ કે વિરાટ કોહલીના બેટથી આપણને જોરદાર રન થતા જોવા મળવાના છે. કારણ કે પીચો પણ આપણને અત્યારે તો વિરાટ કોહલીના નેચરને અનુકૂળ હોય એવું લાગી રહ્યું છે. તો લેટ્સ સી. અને અફઘાનિસ્તાનની ટીમની વાત કરીએ તો રાશિદ કરામતી ખાન. ભલે બેટિંગમાં અત્યાર સુધી ગુરબાઝ અને બોલિંગમાં ફઝલ અલ ફરૂકી ચાલી રહ્યા છે પરંતુ રાશિદ ખાન એક એવા પ્લેયર છે, એવા ક્લચ પ્લેયર છે કે જ્યારે ટીમને સૌથી વધારે જરૂર હોય ત્યારે તેઓ સૌથી આગળ રહીને ઊભા હોય છે. એટલે રાશિદ ખાનની સાથે નૂરથી પણ ભારતના બેટ્સમેનોએ બચીને રહેવું પડશે. બસ છેલ્લે વિન પ્રેડિક્શનની વાત કરું તો મને લાગે છે ભારતની ટીમ આ મેચ ઇઝીલી જીતી જશે. તમારા શું વિચારો છે મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બસ આજના વિડીયોમાં આટલું જ હતું. મળીશું આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી મોજ કરો, જલસા કરો અને ગુજરાતનું નામ રોશન કરતા રહો. જય હિન્દ, જય ભારત.